say you need your space, then pull me close. હેલો એવરીવન, વેલકમ ટુ નૈના સાવલિયા બ્લોગ. આપ સૌને અમારા એક મસ્ત મજાના બ્લોગમાં સ્વાગત છે. સૌને અમારો સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા બહુ મજામાં હશો. એન્ડ કાલે અમારા હાર્વિનનો બર્થડે હતો, તો અમે બધાએ બહુ મજા કરી અને હાર્વિનને પણ બહુ મજા આવી. અને આ રીતે અમારું બર્થડેનું સેલિબ્રેશન રહ્યું. અને હું તમને કહેવાની હતી કે પેલું આપણે સ્વાધ્યાયના રીતે અમે સેલિબ્રેટ કરવાના છીએ, હું તમને બતાવવાની પણ હતી. પણ એ લોકોનું થોડું રિસ્ટ્રિક્શન હતું કે અમે વિડીયોને એવું ના પોસ્ટ કરી શકીએ, એટલે એ વસ્તુ અમે કરી હતી ઘરે. શ્લોકને એવું બધું બોલ્યા હતા 8:30 થી 9 વાગ્યા સુધી, બટ એ મેં પોસ્ટ નથી કરી. સો તે બદલ હું સોરી કહેવા માગું છું. એકચ્યુઅલી અમને પણ ખ્યાલ નહોતો એટલા માટે. એન્ડ જો આપણી સવાર આજે થઈ ગઈ છે. એકચ્યુઅલી લેડીઝની સવાર કિચનથી ને ઘરના બધા કામોથી જ થાય. આપણે આ જિગ્નેશનું કાંદા બટેકાનું શાક બને છે ને છોલે ચણાના ચણા છે ને કાલે બાફેલા વધ્યા હતા, તો આપણે ફરીથી છોલે ચણાનું બપોર શાક કરવાનું છે, કારણ કે એને ફેંકી ના દેવાય, યુઝમાં લેવા પડે. અને આ બાજુ આપણે શાક ચડવા દાવ્યું છે. અને બ્રિજેશભાઈ મેં નાસ્તો કરી લીધો, પપ્પાએ કરી લીધો. જિગ્નેશ ઉઠ્યા છે, ફ્રેશ થાય એટલે આપણે એની રોટલી અને એનું ટિફિન પણ કરી દઈએ. અને બાય ધ વે બર્થડે બોય છે ને હજુ સૂતા છે, 9:45 થયા છે. હવે પપ્પા નીચે આવ્યા છે એટલે એ પણ થોડી વારમાં નીચે આવી જ જશે, એટલે આપણે બ્લોગમાં કન્ટિન્યુ પછી કરશું. એ કાલે મારી એ વિશ પણ હતી કે બર્થડેના દિવસે મારે હાર્વિનને મારા ગુરુજીના દર્શન કરાવવા, એના આશીર્વાદ લેવા લઈ જવો છે રામમઢી. બટ સમયના અભાવે હું એને ના લઈ જઈ શકી, એટલે મેં ઘરે જ સવારે દીવો કરીને આરતી ઉતારીને ભગવાન પાસેથી આશીર્વાદ લેવડાવી દીધા હતા હાર્વિનના. અને હું એમ જ બિલીવ કરનારી છું કે હજુ એ નાનો છે એટલે એટલી બધી એને કેક કાપવામાં એમાં એને ખબર પણ ના પડતી હોય કે આને કેક કહેવાય કે આપણું આ સેલિબ્રેશન. મારું એવું બિલીવ છે કે એ જ્યારે મોટો થાય ને એને ખબર પડવા મળે કે આજે મારી બર્થડે છે ને જાતે કહેવા મળે, ત્યારે આપણે એનું બર્થડેનું સેલિબ્રેશન કરવાનું થાય છે. બટ તો પણ કાલે બીજા બધાની વિશ હતી એટલે આપણે નાના મોટું એમ જ તે એક ફેમિલી પૂરતું સેલિબ્રેશન કરી દીધું હતું. એટલે છોકરાઓને પણ કાલ મજા આવી ગઈ. અને એમાં થાય છે શું કે હાર્વિનની બર્થડે છે ને ચોમાસામાં જ આવે, મારી પણ બર્થડે ચોમાસામાં જ આવે. મારા દીકરાની બર્થડે 15 દિવસની વચ્ચે જ છે. તો અત્યારે શું કે વરસાદ ગરમી બધું ભેગું થાય ને તો બાળકો બીમાર પડી જાય આવી બધું કેક ને એવું બધું ખાય ને, એટલે એ પણ આપણે થોડું ઘણું ધ્યાન રાખવું પડે. અને જો આજે મેં શાકભાજી લીધા ને, અહીંયા બહાર નીકળ્યા હતા લારીવાળા એમની પાસેથી, તો એણે મને આ તુરિયા 40ના 250 આપ્યા. અને ગુવારનો ભાવ 20નો 100 ગ્રામ, 40નો 250 એ પણ. અને મરચાં 20ના 250. તો મેં એમને કીધું કે આટલું બધું મોંઘું છે શાક? કે હા, એમ કે 10 દિવસથી 2-3 શાકના ભાવ વધારે છે, ગુવાર, તુરિયા અને ફ્લાવર. અને અમારે છે ને ગુવાર વધુ બનતો હોય બપોરના શાકમાં, જિગ્નેશને વધુ ભાવે એટલે એનું ટિફિન હોય ને, એટલે બાકી હું કઠોળનું જ શાક હમણાં કરું. તો તમારા એરિયામાં આ બધા શાકભાજીના શું ભાવ છે એ કોમેન્ટ કરજો, કે આટલું મોંઘું શાક થઈ ગયું છે રિયલીમાં એમ. જો અરવિંદભાઈ રેડી થઈને ફ્રેશ થઈને બેસી ગયા છે. આ બાજુ છે ને બ્રિજેશનું રિમોટ ભાઈએ જપ્ત કરી લીધો છે. બિચારો અત્યાર સુધી મોબાઈલ જોતો, પણ મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ને તે કે હું સૂઈને ટીવી જોઉં. પણ રિમોટ છે ને ભાઈએ લઈ લીધું છે. અહીંયા રમતો હતો, રમતા રમતા હવે મામાને હેરાન કરે છે. અને કાલની બર્થડેનું પણ આપણે હજુ એનું મિની ડેકોરેશન છે, હજુ કાઢ્યું નથી. આ ગયા વર્ષે પણ અમે આ રીતે જ લગાવી દીધું હતું, ને આ વખતે અમારો કંઈ સેલિબ્રેશનનો પ્લાન નહોતો એટલે આજે પડ્યું તો એ જ લગાવી. આ બાજુ પપ્પા ખાઈને આરામ કરે છે ને અરવિંદભાઈ દાદા સાથે સૂઈ ગયો છે. ને એનું હેપી બર્થડેનું લખ્યું હતું ને, બર્થડે તો એણે જો કે ખેંચીને કાઢી નાખ્યો. હવે હેપી રહ્યું છે. હવે હેપી દરરોજ રહેવું જોઈએ અરવિંદ માટે. હે હારું, શું તું બતાવી છે દાદાને? હે ઓલું શું? ચાલો આપણે ઉપર સૂઈ જવું છે ને, તો ક્યાં સૂવું છે? દાદા પાસે સૂઈ જાય તું તો ઉપર. ચાલો ઉપર ચાલો. આ બાજુ છે ને મામા ને દિવાળી ક્યારે છે એ જોવાનો બહુ ઉમંગ છે. કેમ પ્રજાસ અત્યારથી દિવાળીની તો કે છે? હે વિડીયો તારે કેમ ઉતાવળ છે દિવાળીની? હજી તો રક્ષાબંધન બાકી, બધા તહેવાર તો હજી બાકી છે, તો ડાયરેક્ટ દિવાળી પહોંચી ગયો. ક્યાં જવાનું? ગામડે જવાનું છે એમ? તો ગામડે જ કાંઈક લેતા આવે એમ ખાવા થાય.
મારા બ્રિજેશભાઈને છે ને કોઈ પણ જગ્યાએ અમે જઈએ ને તો એ પહેલાં શું કરે, યુટ્યુબમાં એ જગ્યાની ફેમસ જે વસ્તુ છે ને એનું એ સર્ચ કરી લે કે ત્યાં કઈ વસ્તુ સારી મળે છે, પછી અમારી પાસે છે ને મંગાવ્યા કરે. એટલે અત્યારથી એ દિવાળીની વેઇટ કરે છે કે દિવાળી કંઈક આમ તેમ જઈએ તો પછી ત્યાંથી કંઈક લાવવા થાય ને એની ફેવરેટ વસ્તુ એમ. એટલે બ્રિજેશનું એટલું ખાવાનું શું. જો અરવિંદભાઈનું આજે છે ને લેવલ આજ અપ ગયું છે, ડાન્સનું લેવલ. આમ જેને ટી શર્ટ એને કર્યું એ જો એકચ્યુઅલી બ્રિજેશ આ વિડીયો કરી દીધો છે ને એક નાનો બાબો ડાન્સ કરે છે, તો જો એ ડાન્સ કરતાં કરતાં એને ટી શર્ટની હાલત કરી. કેમ કઈ રીતે આમ તોફાન હવે વધતા જાય છે હો ભાઈના. ટકું લાયક જ દો સરખું લાવો. ડિનર સીનમાં આજે આપણે છે તુરિયાનું રસાવાળું શાક એન્ડ ખીચડી, હળદરવાળી ખીચડી આવે એન્ડ રોટલી. અને આ બાજુ છે ને હાર્વિન અને દાદા આવી ગયા છે, તો હાર્વિનભાઈ છે ને દાદા સાથે પેરું ખાય છે. સવારે કાખું ખાધું તો નહીં? બહુ ભાવે તને? ન ભાવે? નથી ભાવતું તો કેમ ખાશો? ખાઈ તો ગયો. હે નથી ભાવતું તો કોણે ખાધું? થોડું થોડું ખવાય. આ બાજુ તમને રમકડાની રેલમ છે તો અમારા રૂમમાં દેખાશે જ તે. એકચ્યુઅલી છે ને હું સવારના રમકડા પોળા કરીને રાખે ને તો હું સાંજ સિવાય હું લઉં નહીં, કારણ કે એ છે ને મને રમકડા હું એના બધા ભરતા જોઈ જાય તો ફરીથી આખા રૂમમાં પોળા કરે. એટલે સવારે રમતો હોય ને તો રહેવા દો, પછી તો એને અત્યારે બપોર પછી થોડીક વાર કલાક 2 કલાક જેવો બહાર એને રમાડું. એટલે પાછો અત્યારે જો એ રમશે થોડી વાર, પછી એનું ધ્યાન નહીં હોય ને આપણે ભરીએ ને તો વાત અલગ છે. એનું ધ્યાન હશે ને આપણે જો રમકડા બધા એના ભરશું ને તો આપણી મહેનત ઉપર તો પાણી જ ફરી જાય. એટલે એમને અમે રૂમમાં રમ્યા કરતો હોય. રમકડાથી બીજો એક એડવાન્ટેજ મારા માટે શું છે ખબર? એ ઘણીવાર સવારે ઉઠે ને તો ડાયરેક્ટ કંઈ બ્રિજેશ ફોન લઈને બેઠો હોય તો ફોનની સામે એની નજર જાય. તો હું શું કરું, સવારે ઉઠે ને તો રૂમમાં છે ને રમકડા એની નજર સામે આવે ને એ રીતે મૂકી દઉં, તો એનું માઇન્ડ છે ને ડાયવર્ટ થઈ જાય ને તો એ રમકડા રમવા મળે. એટલે આવી બધી ટેકનિક અમારે યુઝ કરવી પડે. બધાના ઘરે છોકરાઓ માટે અલગ અલગ બધા ટેકનિક યુઝ કરતા જ હોય ને કઈ રીતે આપણે હેન્ડલ કરવું ને એ બધી ટ્રીક આપણે અજમાવી પડે. અને અગાસીમાં વાવા વાલોડના ને એના બી લાવ્યા છે. પપ્પા બતાવો તો બી શેના શેના લાવ્યા છો? વાલોળ પાપડી. વાલોણ પાપડી. પપ્પાને વાલોળનું શાક બહુ ભાવે એટલે વાલોળના બી લાવ્યા છે અને પાપડી. હું એમ કહું છું કે આપણે મેથી, ધાણા, ફુદીનો એ બધું વાવીને તો કામ લાગે એ વસ્તુ નાની નાની. એમ બતાવો તો બી કાઢો તો કોથળીમાંથી. આપણે બે કાઢો નથી, વાવટાને કાઢવું પડે. કાંઈ નહીં, એમને બતાવી દો. છે હા હા લાવ. આમાં છે 2 3 બી આમાં છે. આ પાપડીના છે ને આ વાલોણના છે. ઓલું ડ્રમ આવે ને એનું અડધું ડ્રમ કરીને પછી એમાં માટી ભરીને એ રીતે વવાય. આપણે હા ઉપર અગાસીમાં મૂકી દેવાય. ઘણા બધા એને ઘરે છે ને એ બધી વસ્તુ અગાસીમાં વાવતા હોય. રીંગણા છે, પછી નાની ટમેટી થાય, દૂધી, ઘણી વસ્તુ થાય. પણ એમાં શું થાય કે ધ્યાન બહુ રાખવું પડે એ બધી વસ્તુનું ને સમયસર ખાતર ને એવું નાખવું પડે. જોકે વાવે તો પપ્પા તે બધું તો એ કર્યા કરશે. એટલે આ પ્લાન અમે કરીએ છીએ, જોઈએ કેમ થાય છે. સક્સેસ જશે તો અમે જરૂર તમારી સાથે એ વિડીયો પણ શેર કરશું. બાકી તમને કોઈ આઈડિયા હોય કે બીજી કઈ વસ્તુ વાવવાનો તો જરૂર કોમેન્ટ કરીને બતાવજો. ને તમે અગાસીમાં એવું કંઈ પ્લાન્ટેશન કર્યું હોય ને તો એ પણ અમારી સાથે શેર કરજો. તો અમે પણ હું પણ એ વિડીયો મારા બ્લોગમાં શેર કરીશ બીજા સબસ્ક્રાઈબરો સાથે. બાજુ આપણું તુરિયાનું મસ્ત રસાવાળું શાક રેડી છે. ખીચડી પણ થઈ ગઈ છે. હવે લોટ થોડી વાર મેં બાંધીને રહેવા દો, પછી રોટલી કરીએ. અને આપણું ફેવરેટ દહીં પણ છે. આજે દહીં ને શાક ખીચડી ખાવાની મજા આવે. મરચાં તળી દીધા છે, દૂધ ને બધું ડન છે. હવે છાશ કરવાની પણ બાકી છે, તો છાશ બનાવી દઈએ. અને પછી હજુ તો જો કે 7:30 થયા છે. હું છે ને 6:30 થાય ને એટલે કિચનમાં એન્ટ્રી લઈ જ લઉં. નક્કી ન હોય, અરવિંદભાઈને ક્યારેક રાખવા પણ પડે તો એને રાખતા ને ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ત્યારે માંડ અમે
8:30-9 વાગી જાય મને ફ્રી થતા, વચમાં કંઈક કામ આવી જાય તો પછી એમાં થોડાક ડિસ્ટર્બ થઈ જાય, એટલે એવી રીતે અમારું શિડ્યુલ. જો આપણે આ બાજુ ફ્રી થઈને ડિનર કરીને ગુવાર સુધારવા બેસી ગયા છે, અને આ ભાઈ જો એની મજા માણે છે, ખાય છે અને બધું ભેગું એવું કર્યા કરે છે. અને આપણે જિગ્નેશને મળી લઈએ. જિગ્નેશ, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ. કેવો રહ્યો તમારો દિવસ આજનો? એઝ ઇટ ઇઝ. આજે કંઈક તમે નવું કંઈક કામ કર્યું એ તો કયો. કાંઈ નહીં, એક જૂનું લેપટોપ હતું એ રિપેર કરાવ્યું. રિપેર એટલે શું, એટલે પ્રોબ્લેમ શું આવ્યો હતો? એમાં ડિસ્પ્લેનો પ્રોબ્લેમ હતો ને બેટરીનો ઇસ્યુ હતો, એ ચેન્જ કરાવ્યું. ચેન્જ થઈ ગયું? ઓકે, બરાબર. એટલે હવે યુઝ કરવાનું છે કે શું કરવાનું છે? યુઝ કરવાનું હોય તો જ રિપેર કરાવ્યું હોય ને. એકચ્યુઅલી છે ને અમારે ત્યાં 2 લેપટોપ છે. મારું લેપટોપ છે, જિગ્નેશનું છે, અને કોમ્પ્યુટર સિસ્ટમ પણ એટલી બધી છે. 2 પીસી આપણે ઘરે પડે છે, 2 પીસી ઘરે છે, 3 પીસી ઓફિસે છે. એટલે કોમ્પ્યુટર સિસ્ટમની તો અમારે ત્યાં અછત જ નથી. જો આરવિંદ છે ને ક્યારનો એના પાપા પાસે પાપા પગલી કરાવે છે, લગભગ 15થી. કેવું નહીં, રાત પડે સવારે ઉઠો, પાછું આપણું સવારનું જે રૂટીન હોય એમાં લાગ્યા રહો. સવાર પડે, સાંજ પડે, ફરીથી રાત પડે, એમ કરતાં કરતાં દિવસો વીતી જાય, મહિનાઓ વીતી જાય અને વર્ષો પણ વીતી જાય, અને આપણું આ જીવન ચક્ર ચાલ્યા જ કરે. જવા જશે ને દાદા દીકરો લીંબુ સોડા બનાવે છે. કોને કોને પીવાની છે? હે તમારે બ્રજસ ને? દાના આપો બધી. એને નથી દેવી. તાર પીવી છે સોડા? હું હા હલાને પાડી આગળ જ બંધ થઈ જાય. ખાલી સોડા આપો તો થોડી એને ભાવે. લાવો જલજીરા નાખ દો થોડીક, બીજી લેવી પડશે. ઉપર હાલ બનાવી દો. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ યસ, અમારી ચેનલને લાઇક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જય હિન્દ.